હવે વાત કરી રહ્યા છીએ આપણે સૌથી વધારે મહત્વની વાત, કારણ કે આ વખતે ખૂબ જ વિવાદ ચાલ્યો આદિવાસી વિસ્તારની અંદર પણ કે કોણ જીતીને આવી શકે છે, એટલે કે ટ્રાઇબલ ડોમિનેટેડ વિસ્તાર છે તે શું કહી રહ્યું છે. હવે અહીંયા આગળ આપણે વર્ષની પસંદગી કરી લઈએ. પહેલાં તો 2009નો જે પ્રમાણે આપ જુઓ તો વોટ પર્સન્ટેજ અહીંયા આગળ ખૂબ જ સમકક્ષ જોવા મળી રહ્યા છે. અહીંયા 2009માં ટ્રાઇબલ ડોમિનેટેડ જે એરિયા છે 26 લોકસભા બેઠકમાંથી તેવી 5 બેઠક, જેમાં 3 ઇન્ડિયા ગઠબંધનને મળી હતી, જેના વોટ શેર હતા 44.23%, જ્યારે 2 બેઠક મળી હતી 42.30% સાથે મતદાન જે થયું તે ભાજપને. કઈ કઈ એ બેઠકો છે કે જેમાં કોંગ્રેસ જીત્યું હતું 2009માં, તો સૌથી વધારે મહત્વની વાત છે, સૌથી પહેલી બેઠક જે છે તે છે દાહોદ, કે જ્યાં આગળ પ્રભા કિશોર તાવિયાડ તેઓ જીતીને આવ્યા હતા. દાહોદની બેઠક 2009માં તેમની પાસે હતી. વધુ એક કઈ બેઠક કે જે તેમની પાસે હતી કોંગ્રેસ પાસે, જે હતી બારડોલીની, કે જ્યાંથી તુષારભાઈ ચૌધરી જીતીને આવ્યા હતા, જે વધુ એક મહત્વની બેઠક છે. અને વધુ એક મહત્વની બેઠક હતી વલસાડ, જે જીતીને આવ્યા હતા કિશનભાઈ પટેલ, કે જે કોંગ્રેસના એ સમયના ઉમેદવાર હતા અને તેઓને જીત મળી હતી. 5 થી 3 બેઠકો તેઓએ કર્યું હતું. હવે અહીંયા આગળ વોટ શેર કઈ રીતે બદલાય છે એ આપને બતાવીએ. આ 2009ની વાત કરી, પરંતુ 2014 ને 2019માં આપ જાણો છો કે બધી બેઠકો જે હતી તે ભાજપ પાસે ગઈ. કેમ? કારણ કે અહીંયા આગળ સીધો જ 10%નો વોટ શેર વધી જાય છે. 54.15% 2014માં ભાજપને મળ્યા, સામે 38.22% જ મળ્યા ફક્ત કોંગ્રેસને, જેના કારણે 5 બેઠક ગુમાવી. 2019માં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી કે જ્યાં આગળ વોટ શેર જે છે તે અકબંધ રહ્યો 57.46% સાથે, અને ઇન્ડિયા ગઠબંધનને મળી 34.18%. હવે અહીંયા આગળ એ શક્યતાઓ જે છે કે 2009માં જે ચૈતર વસાવા આ વખતે 2024ની અંદર ચૂંટણી લડી રહ્યા છે, તે બેઠક છે નર્મદાની બેઠક. જે નર્મદાની બેઠક ઉપર લાંબા સમયથી ભરૂચની જે બેઠક છે કે જેમાં લાંબા સમયથી જીતતા આવ્યા છે, આપણે જોતા આવ્યા છે મનસુખભાઈ વસાવા, 7 વખતની ટર્મ તેઓના નામે રહી છે. હવે આ બેઠક ઉપર જો આ પ્રમાણેનું મતદાન થાય છે, 44.23% ઇન્ડિયા ગઠબંધનને મતદાન મળે 2009 પ્રમાણે, અને 42.30% ભાજપ અથવા તો એનડીએને મતદાન થાય છે, તો આ બેઠકમાં નવા જૂની જોવા મળી શકે છે. કારણ કે એક નારો એ પણ શરૂ થયો હતો કે ભરૂચમાં એક જ ચાલે. તો ભરૂચમાં હવે કોણ ચાલશે એ 2009 પ્રમાણે જો મતદાન થાય છે તો અલગ આંકડો હોઈ શકે છે, ને 2014 અને 19 પ્રમાણેનું જ મતદાન જો જોવા મળે તો ફરી એક વખત ભાજપ હેટ્રિક તરફ જાય તે પણ સ્પષ્ટ છે.